કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેતા 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે। મહત્વનું છે કે આ ઉપરાંત ઘઉંના ઉત્પાદનોની 5 લાખ ટન નિકાસને પણ છૂટ આપવામાં આવી છે। સુરતના ખેડૂત આગેવાન જયેશ દેલાડ સહિત અનેક અગ્રણીઓએ આ નિર્ણયને આવકાર્યો છે, કારણ કે તેનાથી સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહેશે અને ખેડૂતોને તેમના ઉપજના યોગ્ય ભાવ પણ મળી રહેશે। દેશમાં હાલ ઘઉંનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે એપ્રિલ 2026 સુધી 182 લાખ ટનનો સ્ટોક રહેવાનો પણ અંદાજ છે। ગત વર્ષ કરતાં ઘણો વધારે છે। રવિ સિઝનમાં વાવેતર વધીને હવે 334.14 લાખ હેક્ટર થતા ઉત્પાદન પણ વધ્યું છે। આ નિકાસથી દેશની ખાદ્યાન્ન સુરક્ષાને કોઈ ખતરો નહીં રહે, પરંતુ તેનાથી બજારમાં પ્રવાહિતતા વધશે અને ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર રીતે વધારો થશે। ગઈ વર્ષે 261 લાખ ટન હતો, આ વખતે 309 લાખ ટન થવાનું છે। અગાઉ નવેમ્બરમાં સરકારે 15 લાખ ટનની નિકાસની છૂટ આપી, હવે પાછી 5 લાખ ટનની આપી છે। એને કારણે ખાંડના સારા ભાવ ઉપજશે અને સરવાળે છેવટે ખેડૂતોના શરીરના સારા ભાવ મળશે। આ ખૂબ જ યોગ્ય નિર્ણય છે। સાથે સાથે ઘઉંને પણ જે રીતે 25 લાખ ટનની નિકાસની મંજૂરી આપી છે અને ખાસ કરીને આ વર્ષે 12 કરોડ ટનથી પણ વધારે જ્યારે ઘઉંનો પાક થવાનો છે, ત્યારે અને ખાસ કરીને જ્યારે લણણી હવે 10-15 દિવસમાં શરૂઆત થઈ જવાની છે, ખાસ કરીને ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંનો પાક સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે, ત્યારે ઘઉંના ખેડૂતોને પણ આ નિકાસથી ફાયદો થવાનો છે।